જય હિન્દ, જય ભારત. જેમ ખેતી હોય તો ખેડૂત ગણાય, માલઢોર હોય તો માલધારી ગણાય, એમ રિક્ષા હોય તો રિક્ષા ચાલક ગણાય. તો જેને જેનો હક મળે છે તો એમ રિક્ષાવાળાને એનો હક મળવો જોઈએ. તો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં રિક્ષા ડ્રાઈવર છે બધા પોતપોતાની રીતે મથે છે અને બધા પોતપોતાનું કરી ખાય. અને રાજકોટની અંદર અને છેલ્લા ઘણા સમયથી આ મોંઘવારીનો માર સૌથી પહેલો ખાતો હોય તો એ રિક્ષાવાળો ખાય. મોંઘવારીનો માર પેલો રિક્ષાવાળો ખાય. સીએનજીમાં ભાવ વધે, ભાડું ન વધે. તો એના માટેથી રાજકોટમાં અમે લડત લડ્યા અને અત્યારે બધા ભેગા થયા. ગઈકાલે ભેગા થયા. આની પહેલા જે છેલ્લા 1.5 મહિનાથી અમે મહેનત કરી એકતા કરવા હતું અને જે સંગઠનની રચના કરી છે, એકતાનો પાયો બીજ રોપ્યું. એની અંદર તમે બધાય જોડાઓ અને આમાં સહયોગ આપો, જેથી કરીને કોઈ ડ્રાઈવર, ઓટો ડ્રાઈવર પીડાતા બંધ થાય. આની અંદર જોડાવો તો એક થાઓ તો તમે આગળ વધી શકો. કેતનભાઈ, સાચું ખોટું કે મોંઘવારીનો માર રિક્ષાવાળો જ પેલા સહન કરે, તો એ મોંઘવારીનો માર તમારે ઓછો કરવો હોય તો આની અંદર જોડાઓ અને આ સંગઠનમાં, આ એકતામાં, આ એસોસિએશનના હરેક લાભ લ્યો.